હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. જો ભાઈ અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ ફાર્મ બાજુ. જેન્ટ્સ બધા ગયા છે લદ્દાખ. ત્યાં એને 1 વીક થયો છે અને અમે કીધું ચાલો સેટરડે સન્ડે જતા આવી. અને અમે બધી આજે જાય છીએ લેડીસું. જો અમારો જોજો ક્યાં બેઠો છે. અને અમારા ભરૂચનો કંઈક નજારો આવો છે. વરસાદ છે એટલે કંઈ ક્લીન નહીં આવતું, ફૂલ વરસાદ ચાલુ છે. જો ખોરામાં બેસી ગયો છે અમારો એક મેમ્બર અહીંયા છે અને પાછળ જો કેટલા ખડકાઈ ગયા છે અને પાછળ ફૂલ થેલા ગાડી ફૂલ છે. અને અમારો રાજભાઈ જો ગાડી ચલાવે છે. ફૂલ વરસાદ ચાલુ છે. જો ફૂલ આરામમાં છે. એને તેની સીટ મળી ગઈ છે ને એટલે એને કાંઈ ના જોઈએ. હરખા નરખા કઈ જ રાખે છે. તા આવી જવાનું છે. હરખા નરખા કરશે ને તા કમ્ફર્ટેબલ નહીં કમ્ફર્ટેબલ બધું પૂછવું પડે ને. હા બે અમાઈ જાહે. જોજો એ જોજો જોજાઈ જવાબ આપ્યો ભાઈ હું જાગું છું એમ. એને છે ને આડો પગ મૂકવો પડે, નહીં તો એક બ્રેક મારે તો લસડ તો આવે છે નીચે. પાણી છે. ધીમી એક જરાક ને લોક ખોલ કઈ દરિયો ભરાણો છે. ફોન ભીનો થાય તો કાંઈ ન થાય. વોટર તારે કેટલા નો હે? મસ્ત વાતાવરણ છે. આખો ગ્રીનરી તેના રાખી ભરી છે. એમાં મગરું કેટલી હોય ને કંઈ ખબર નહીં. હવે અમારી રાણી પણ એક વખત હમણાં મરતા બચી છે મગર પાસેથી. હા
હવે જોજા ને જોવાનું કેટલું છે. કાચ ખોઈલો ની ભેગો કૂદીને આવી ગયો નીચે બહાર જોવા માટે. એને ઈ કઈ વાંધો નહીં આવે. હમણાં નાવા લઈ જઈશ ને ઈ જ વાંધો આવશે. આખી કેનાલ ભરી રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે. ના ના ચાલો આપણું ફાર્મ આવી ગયું છે. રાત ધીમે હાલ છે. ગોલીમાં હું માટી નાખી હોય ને એટલે જામફળીમાં તો જો પાણી ભર્યા છે. અંકલે બિચારે દરવાજો ખોલીને ત્યાર રાખ્યો. રાખ્યા હોય એને સાઈડમાં. હા અંદર મૂકી દેવા. તો અહીંયા અમે લોકો બનાવે છે લસણિયા બટેકા. વરસાદમાં હા સાચી વાત છે. વરસાદના તીખા ટમટમતા. ચલો ફ્રેન્ડ તમે પણ ખાવા લસણિયા બટેકા. ધોરાજીના ગફ્ફાર હાજી ગફ્ફાર ધોરાજી વાળા બનાવે છે ભાઈ. સ્મેલ આવે છે. અને અહીંયા બાર લોકો બેઠા છે જોજો. અને અમે અહીંયા બનાવી છે વિડીયો જોઈ લો. અને જોજો ને કોઈ ફરક નહીં પડતો. જોજો ચલો દાંત કરીને બેઠો હે. જોજો એ મસ્ત ખાટલી ઉપર બેસી દેખાડો બે. લસણવાળી ચટણી વઘરાય છે તેલમાં અને બટેકાનો મસાલો. ગોળનું પાણી હાલે આમાં જરાક પાણી નાખી. આઈસ નહીં બોલવાનું. હા છાતી કાઢી લે. હમણાં અહીંયા નથી કાઢી. માં જાઉં ને ત્યાં જ કાઢી લે. લઈ જવા મમ્મીએ નાખી દીધો છે બટેકા. લાઇટિંગ વાળાને મગ પણ બનાવેલા છે. છૂટા મગ. પાણીપુરી આટલી રાતે ખાવા માટે આટલી પાણીપુરી આવી છે. સવારનો નાસ્તો આવી ગયો છે. પાછળ સવારનો નાસ્તો છે. મમરાની ભેળ છે. કાલ બપોર માટે બટેકાનું શાક, સલાડ
રોટલીનો પ્રોગ્રામ છે. અને વિજય પૂછતો કે છાટા વર્ષે મારફત આવશે. ક્યાં કાઢવો? અહીં સારું જ છે. અત્યારે જમવા બેસવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને બેસવા માંડ્યા છે બધાય. બધે જમવા હાટું બધે જો બધા ભૂંગળા બટેકા ખાવા બેસી ગયા છે. જો ભાઈ રાતના 11 વાગ્યા છે ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો અને અહીંયા વાતુના ગપ્પા થાય છે. છોકરાઓ બધા અંદર છે અને બીજા અડધા છે એ બધા સવારે આવવાના છે. પવન એ ઠંડો છે, વરસાદ એ ભેગો ચાલુ છે. જો છોકરાઓ બધા અહીં સૂતા છે, કોઈ મોબાઈલમાં પડ્યા છે, કોઈ નાટક કરે સુવાના. અરે નીંદર આવે તમે અચાનક આવી બ્લોગ ને જોજો જોજો અહીંયા સૂતો છે. જોજો જોજા છોકરાઓ બધા અહીંયા છે. જો જરા ખુલ્લું રાખવું જ રાજ, ધુવાડો છે અંદર. હે રાતના 11:30 વાગ્યા છે ને અત્યારે આ બધા પાણીપુરી ખાવા અમે બેસા છીએ. અને અમારે જોજો ને ક્યાંય શાંતિ નથી. એની નીચે ઠંડુ લાગે.
અને મેં છોકરી બેઠી છું અહીંયા બધે લેડીઝ બેઠી છે અને અહીંયા છોકરાઓ બેઠા આ હાડા 2 પત્તા પણ પૂરા નથી છે वीडियो हटे तू मेरा चल दे कभी हाथ छुड़ा આ યાર જો તો આને હું કર્યું છે બધાને તેડા ગમે છે એટલે તો બધાને તેડા ગમે